ઊભા પાકને નીલગાય જંગલી ભૂંડના ત્રાસના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। ત્યારે ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની તાર ફેન્સિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। 5 હેક્ટરની જગ્યાએ 2 હેક્ટર કરવામાં આવી હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમ નિર્ણયને આવકારતા ખેડૂતો કહી રહ્યા છે। પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે। 12 ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। ભૂંડ, નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે। ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરાયો છે। ખેડૂત આગેવાન જયેશભાઈએ કહ્યું કે આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ હિતકારી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં જંગલી ભૂંડ, નીલગાય અને દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને દીપડાનો ત્રાસ પણ ખૂબ રહે છે। ત્યારે રાજ્ય સરકારે આ યોજના ખૂબ સારી બનાવી છે, જેના કારણે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થઈ શકશે। આ યોજના પહેલા 5 હેક્ટર જેટલી જમીન ધરાવતા ખેડૂતો માટે લાગુ કરાઈ હતી, જેમાં હવે 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે, જેને કારણે વધુ ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચશે। સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાકોને તમે જોડે સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, જંગલી ભૂંડોનો ત્રાસને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। એ જ રીતે નીલગાયોને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં દીપડાનો પણ ભય હોય છે। એવા સમયે રાજ્ય સરકાર તાર ફેન્સિંગ માટેની સહાયની યોજના જાહેર કરી છે। લગભગ 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સમગ્ર ગુજરાત માટે આ પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઈ છે। ખૂબ જ સારી યોજના સરકારે બનાવી છે અને ખાસ કરીને ખેડૂત સંગઠનો અને ખેડૂત તરફથી જે લાગણી હતી કે જે મર્યાદા હતી 5 હેક્ટરની એ ઘટાડીને 2 હેક્ટર કરી દેવામાં આવી છે। ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। દર વર્ષે હજારો હેક્ટર જમીન પર ઊભા પાકને જંગલી જાનવરો દ્વારા ભારે નુકસાન કરવામાં આવે છે, જેના રક્ષણ માટે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ યોજના અમલમાં મુકાઈ છે।